હેલો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ પટેલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે ત્રિઘાત બહુપદી વિશે શીખીશું. તો ત્રિઘાત બહુપદી બહુપદીના શૂન્યો. હવે ત્રિઘાત બહુપદી એટલે px બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d. શરત કઈ હતી? મોટામાં મોટી ઘાત હોય એનો સહગુણક 0 ન હોય. તો લખી દઈએ આપણે કે a નોટ ઇક્વલ ટુ 0. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો, શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો સરવાળો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, એ બધું આપણે આગળના બે વિડીયોમાં જોઈ ગયા. તો જેણે ના જોયા એને મારા આગલા વિડીયો જોઈ શકે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી વિડીયો મળતા રહે, અને ખાસ સબસ્ક્રિપ્શનમાં ખાસ જોઈ લેવું. કોઈ સુધારો વધારો હોય તો તમને એમાંથી મળી જાય, એટલે વિડીયો શરૂ થાય એ વખતે સબસ્ક્રિપ્શન જરાક જોઈ લેવું. px બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d એ નોટ ઇક્વલ ટુ 0. ચલો આપણે પહેલાં લઈએ શૂન્યનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો માની લઈએ કે આ જે ત્રિઘાત બહુપદી આપેલી છે એ ત્રિઘાત બહુપદીના શૂન્યો માની લો કે આલ્ફા, બીટા અને ગેમા છે. આલ્ફા, બીટા અને ગેમા છે. ત્રણ શૂન્યો છે આપણે, આલ્ફા, બીટા અને ગેમા. ત્રિઘાત બહુપદી છે એટલે વધુમાં વધુ ત્રણ શૂન્યો હોય. હવે શૂન્યોનો સરવાળો, જરાક દ્વિઘાત બહુપદી યાદ કરી લેજો. દ્વિઘાત બહુપદીમાં શૂન્યોનો સરવાળો એટલે બે શૂન્યો હતા, એનો સરવાળો. તો આમાં ત્રણ શૂન્યો છે, તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, ત્રણ શૂન્યોનો સરવાળો માઇનસ બી ભાગ્યા એ. તો પહેલામાં એવું જ હતું, માઇનસ બી ભાગ્યા એ જ હતું. તો શૂન્યનો સરવાળો દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, માઇનસ બી ભાગ્યા એ જ થાય. હા, હવે ધ્યાન રાખજો, આ ભાગ દ્વિઘાત જેવો નહીં હોય. માઇનસ અહીંયા બી જુઓ, બી કોનો સહગુણક છે? તો બી કોનો સહગુણક છે? એક્સ વર્ગનો. તો બી એટલે એક્સ વર્ગનો સહગુણક. ચલો, એ એટલે શું? તો એ એટલે એક્સ ઘનનો સહગુણક. એક્સ ઘનનો સહગુણક. ચલો, શૂન્યનો સરવાળો થયો. હવે શૂન્યનો ગુણાકાર લઈએ. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા, બીટા અને ગેમા ત્રણનો ગુણાકાર. દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર યાદ છે? સી અપોન એ હતો દ્વિઘાત બહુપદીમાં. ત્રિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકાર માઇનસ ડી ભાગ્યા એ. ચલો, ડી એટલે શું? તો પહેલાં માઇનસ ડી એટલે અહીં જોઈ લો, ડી એટલે છેલ્લું પદ છે, અચળ પદ. તો અચળ પદ ભાગ્યા એ એટલે જોઈ લો, એ એટલે એક્સ ઘનનો સહગુણક. બધા સૂત્રોમાં છેદમાં એ આવે જ છે, એટલે છેદ કદી કોઈનો ભૂલવાનો નથી, છેદમાં એ જ હોય. શૂન્યનો સરવાળો તો ફિક્સ છે, માઇનસ બી અપોન એ બંને માટે.
શૂન્યનો ગુણાકાર દ્વિઘાત હોય તો સી અપોન એ, આ ત્રિઘાત છે એટલે માઇનસ ડી અપોન એ, સી પ્લસ આવે, ડી અને બી બંને માઇનસ હોય સૂત્રમાં, માઇનસ અચળ પદ ભાગ્યા એક્સ ઘનનો સહગુણક, એક્સ ઘનનો સહગુણક. હવે ત્રીજું, બબ્બે શૂન્યોના, ધ્યાન રાખજો, આ બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કેવું થશે જુઓ. બબ્બે શૂન્ય એટલે આલ્ફા અને બીટા લઈએ, બીજું બીટા અને ગેમા લઈએ, ત્રીજું ગેમા અને આલ્ફા લઈએ. ગેમાને ઘણા ગામા પણ કહે છે. આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા, બબ્બેનો ગુણાકાર, જો બે બેનો ગુણાકાર અને પછી સરવાળો એટલે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. હવે બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળાનું સૂત્ર થાય, જો બે જ ગુણાકાર છે, દ્વિઘાતમાં બેનો જ ગુણાકાર હતો, જેમાં બે વસ્તુના, જો ત્રણનો ગુણાકાર છે એટલે સૂત્ર બદલાયું, બેનો જ ગુણાકાર છે, પછી ભલે સરવાળો કર્યો તો બેનો ગુણાકાર હોય એટલે સી ભાગ્યા એ. સી એટલે જોઈ લો અહીંયા એક્સનો સહગુણક, એ એટલે એક્સ ઘનનો સહગુણક. સૂત્રો ઉપર એકવાર નજર કરી લો બરાબર. શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ, શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ, શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ, અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો સી અપોન એ. આપણે એક ઉદાહરણ લઈએ. બે એક્સ ઓછા 3x ઘન વત્તા 5x ઓછા 6 બહુપદીના શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શોધો. બહુપદી આપણને દેખાય છે, પહેલાં જોઈ લેવાનું બહુપદી દ્વિઘાત છે કે ત્રિઘાત. દ્વિઘાત હોય તો દ્વિઘાતવાળા સૂત્રો આવશે, ત્રિઘાત છે તો ત્રિઘાતવાળા સૂત્રો આવશે. જોઈ લો અહીંયા બહુપદી કેવી છે, ત્રિઘાત છે. પદો આડા આવડા છે, જુઓ ઘનવાળું પદ બીજા નંબરે છે, અહીંયા આપણે પહેલું પદ 2x, અહીં આપણે સ્ક્વેર કરી દઈએ, વર્ગવાળું પદ પહેલું આપેલું છે, બાકીના બે પદો પાછળ છે, તો આપણે ગોઠવણી કરવી પડશે. તો પહેલાં આપણે px લખી દઈએ. તો px બરાબર ગોઠવણી કરીએ તો -3x ઘન વત્તા 2x વર્ગ વત્તા 5x ઓછા 6. પહેલાં px લખી દેવાનો. px લખ્યા પછી આપણે ABCD નક્કી કરી દઈએ. તો ABCD એટલે a બરાબર -3, b બરાબર 2, c બરાબર 5, d બરાબર -6. ABCD લખાઈ ગયા. ABCD લખ્યા પછી હવે સૂત્રો મૂકીએ. માની લો કે આના બીજ આલ્ફા બીટા અને ગેમા હોય તો સંકેતમાં લખવાનું આલ્ફા વત્તા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા, આલ્ફા બીટા ગેમા વત્તા એવું મૂકવાનું. અને જો શબ્દોમાં લખવું હોય તો શૂન્યનો સરવાળો એ પ્રમાણે કરવાનું થાય. ચલો શૂન્યનો સરવાળો લઈએ આપણે.
ચલો શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી ભાગ્યા એ કેટલું થશે જોઈ લો. માઇનસ બી ભાગ્યા એટલે આ માઇનસ. હવે બી 2 છે, જોવાનું બી 2 હોય તો 2 લખવાના, બી -2 હોય તો અહીંયા -2 કરવાનું, એટલે માઇનસ અને માઇનસ પ્લસ થશે. આમાં તો સીધું માઇનસ પછી અહીંયા 2 જ છે. એ કેટલો છે? એ -3 છે. 2 માઇનસ ભેગા થઈ ગયા, 2 માઇનસ ભેગા થાય એટલે જવાબ પ્લસ આવશે. 2/3 ભાગાકાર હોય કે ગુણાકાર હોય, માઇનસ એક જ હોય તો માઇનસ મૂકવાનું, 2 માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. ચલો આ શૂન્યનો સરવાળો થયો 2/3. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d/a. જોઈ લો, હવે આ માઇનસ મૂક્યું, પહેલાં સૂત્રવાળું માઇનસ મૂક્યું. હવે ડી એટલે -6 છે, તો -6 અલગથી મૂકવો પડશે. જોઈ લેવાનું, માઇનસ એનું એ એક જ વખત ના રહી જાય, બીજું આમાં -6 ડીનું આપેલું છે મૂકવું પડે, ભાગ્યા એ એટલે -3. અહીં જોઈ લો. હવે કેટલા માઇનસ ભેગા થયા? 3 માઇનસ ભેગા થયા. 3 માઇનસ ભેગા થયા તો માઇનસ રહેશે જ. ધ્યાનથી આ સ્ટેપ. 3 દુ 6 છેદ ઉડે છે તો -2 જવાબ આવશે. હવે 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો. ચલો 2 શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે C/A. જોઈ લો C/A કેટલો છે. C કેટલો? તો 5. એ કેટલો? -3. તો આપણે એવું પણ લખી શકીએ, માઇનસ વચ્ચે મૂકી દેવાનું, એક જ માઇનસ છે એટલે, તો -5/3. આ બહુપદીના શૂન્યનો સરવાળો, ગુણાકાર અને 2 શૂન્યના ગુણાકારનો સરવાળો શોધ્યો. બીજો એક દાખલો જોઈએ. x³ ઓછા 3x² ઓછા 4x વત્તા 12 ના શૂન્યો શોધી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો આ પ્રમાણે છે. ઉદાહરણ બીજું લઈ રહ્યા છે. હવે પહેલાં તો px બરાબર લખી દઈએ. તો px બરાબર x³ ઓછા 3x² ઓછા 4x વત્તા 12. ABCD મૂકી દઈએ. a બરાબર 1, b બરાબર -3, c બરાબર -4, d બરાબર 12. જોઈ લો. x³ ઓછા 3x² ઓછા 4x વત્તા 12. એમાં a બરાબર 1, b બરાબર -3, c બરાબર -4 અને d બરાબર 12. હવે આપણે એના પહેલાં શૂન્ય શોધવાનું કહ્યું છે. શૂન્ય શોધવા હોય તો યાદ કરી લો. શૂન્ય શોધવા હોય તો px બરાબર 0,
ચેપ્ટરનો ભાગ 4 અને ભાગ 5 એમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધી સહગુણકો શૂન્યોનો સરવાળો ગુણાકારની ચર્ચા થઈ ચૂકી છે. ચલો px બરાબર 0 શૂન્ય શોધવા માટે તો x ઘન ઓછા 3x વર્ગ ઓછા 4x વત્તા 12 બરાબર 0. જો બે બેના જોડકા થઈ જાય છે તો આ પહેલા બે જે છે પાછલા બે છે. બધું પહેલા બેમાંથી સામાન્ય શું નીકળશે? તો સામાન્ય નીકળશે x વર્ગ. x વર્ગ નીકળે એટલે અહીંથી x વધશે. 3 છે ને, બે ઘાત કાઢી લીધી, એક વધશે. ઓછા અહીંથી પણ x વર્ગ નીકળી ગયો એટલે 3 ઓછા 4 સામાન્ય કાઢીશું, 4 નીકળશે એટલે આ x. 12 માઇનસ છે, અંદર નિશાની બદલાઈ જશે, -4 તરી 12 એટલે 3 બરાબર 0. એટલે x માઇનસ 3 x વર્ગ માઇનસ 4 બરાબર 0. એટલે x માઇનસ 3 આના અવયવ પડશે. જુઓ વર્ગનો તફાવત, બે પદો વર્ગવાળાની વચ્ચે માઇનસ. કોના કોના વર્ગ છે? તો x અને 2નો. તો x માઇનસ 2 x પ્લસ 2 બરાબર 0. તો x માઇનસ 3 બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. તો x બરાબર 3 અથવા x બરાબર 2 અથવા x બરાબર -2. આ શૂન્યો આવ્યા. કોના શૂન્યો છે? તો pxના. ચલો pxના શૂન્યો લખી દઈએ. ત્રણ 2 -2. હવે એક કામ કરીએ, આ ત્રણને નામ આપી દઈએ, આલ્ફા, બીટા અને ગેમા. નામ આપવું જરૂરી નથી, નામ આપી દઈએ આપણે. આલ્ફા બરાબર 3 ધારી લઈએ આપણે. ધારો કે આલ્ફા બરાબર 3, બીટા બરાબર 2, ગેમા બરાબર -2. તો આલ્ફા, બીટા અને ગેમા ત્રણ શૂન્યો આવી ગયા. હવે સંબંધ ચકાસવાનું કહે છે. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે શૂન્યોનો સરવાળો લઈએ. તો શૂન્યોનો સરવાળો એટલે આ જ શૂન્યોનો સરવાળો કરવાનો થશે. શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા. ચલો સરવાળો શરૂઆત કરીએ. યાદ કરી જાઓ રીતને. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એટલે 3. ના ફાવે તો શબ્દોમાં લખવાનું. શૂન્યોનો સરવાળો બરાબર, આપણે ધારી લીધા છે, ધારવા જરૂરી નથી. ના ધારવા હોય તો શબ્દોમાં લખવું પડશે. શૂન્યોનો સરવાળો બરાબર. ચલો શૂન્યોનો સરવાળો આપણે કરી દઈએ. પહેલાં જે શૂન્યો આવ્યા છે એનો સરવાળો કરવાનો, સીધું સૂત્ર મૂકવાનું નથી. આમ સૂત્ર આવે -b/a, પણ સંબંધ ચકાસવો હોય એટલે 3 વત્તા 2 વત્તા -2. એટલે આવું થશે 3 વત્તા 2 -2. આ પ્લસ અને માઇનસ, સીધું માઇનસ મૂકી દીધું હોત તો પણ ચાલે, પ્લસ કરીને માઇનસ લખવું જરૂરી નથી, સીધું -2. તો આ બીજું સ્ટેપ સીધું પહેલું આવી જાય. ચલો બરાબર, આગળ જઈએ. બરાબર એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર. ચલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા અહીંયા લખી દઉં છું. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એમને એમ સીધું જતું હોત તો ચાલતું, ભાગ બદલીએ છીએ એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા લખીએ. ચાલો કેટલું છે? 3. 2 જતા રહેશે એટલે 3. હવે તમને કહેલું કે એક સ્ટેપ છોડી દેવાનું. અહીં લખવાનું -b/a. સૂત્ર મૂક્યું આપણે તો માઇનસ છે એટલે માઇનસ મૂક્યું. જોઈ લો બી કેટલો છે? તો બી છે -3. ઉલટી કિંમત મૂકીએ છીએ આપણે એટલે -3/a. એ કેટલો છે જોઈ લો? 1 એટલે 1. આ બંને આંકડા સેટ થવા જોઈએ, થઈ ગયા.
જોઈ લો 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું. અને આપણે શબ્દોમાં લખીશું. શબ્દોમાં આવી રીતે લખી શકાય, નીચે પણ લખી શકાય, સાઈડમાં લખી દઈએ માઇનસ. બોલો બી એટલે શું કહેવાય? બી એટલે કોનો સહગુણક? તો બી એટલે એક્સ વર્ગનો સહગુણક. તો એક્સ વર્ગનો સહગુણક ભાગ્યા એ એટલે શું? એ એટલે એક્સ ઘનનો સહગુણક. આપણને લાગે કે આ ફાવતું નથી તો આ ભાગ નહીં લખવાનો, માઇનસ બી અપોન એથી અટકી જવાનું. એ પણ સંબંધ જ ચકાશો કહેવાય. આવું શબ્દોમાં લખવું જરૂરી નથી, લખ્યું હોય તો સારું રહે. ચાલો શૂન્યનો હવે ગુણાકાર લઈએ. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? આલ્ફા બીટા ગેમા. એનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એ. પણ સીધું સૂત્ર આપણે મૂકવાનું નથી, સંબંધ ચકાસવો છે એટલે. ચલો આલ્ફા બીટા ગેમા ગુણાકાર છે એટલે 3 કૌંસ મૂકી દઈએ. એકમાં પહેલું શૂન્ય કયું છે? 3, 2 અને -2. 3, 2, -2 કેટલા થશે જોઈ લો. 3 દુ 6 દુ 12 એટલે આવશે -12. હવે આપણે એક સ્ટેપ છોડી અને સૂત્ર મૂકીએ તો માઇનસ ડી ભાગ્યા એ. માઇનસ ડી ભાગ્યા એ એટલે પહેલાં મૂકીશું માઇનસ. ડી કેટલો છે જોઈ લઈએ. ચલો ડી કેટલો છે તો 12 ભાગ્યા એ કેટલો છે 1. આ બંને ભાગ સરખા થઈ ગયા, બસ આ જ સંબંધ. ચલો બરાબર. માઇનસ શબ્દોમાં લખીએ. માઇનસ ડી એટલે કોણ? ડી એટલે કોનો સહગુણક હોય? છેલ્લું પદ છે, અચળ પદ હશે. ભાગ્યા એ તો નક્કી જ છે, એક્સ ઘનનો સહગુણક. એક્સ ઘનનો સહગુણક. ચલો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે શું કહીશું? આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. એનું સૂત્ર હતું 2 નો જ ગુણાકાર છે એટલે સી અપોન એ થાય. ચલો આગળ જોઈ લઈએ. હવે બબ્બે શૂન્ય જુઓ. આલ્ફા બીટા પહેલાં લખીએ આપણે. આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. આટલું થયું. ચલો આલ્ફા બીટા એટલે કોણ? આલ્ફા બીટા 3 અને 2. બીટા ગેમા એટલે કોણ? 2 અને -2. ગેમા આલ્ફા એટલે કોણ? -2 અને 3. 3 દુ 6, 2 દુ 4, ગમે તે એક માઇનસ છે એટલે માઇનસ લખાશે. -3 દુ 6 કેટલું થશે? જુઓ 6માંથી 6 જતો રહેશે, વધશે -4. એક સ્ટેપ છોડી દઈએ, સૂત્ર મૂકીએ. સૂત્ર શું લખીએ છીએ? સી અપોન એ. હા ચલો બરાબર. સી એટલે કેટલું જોઈ લઈએ. -4. એ એટલે કેટલો? 1. આ 1 મુકાઈ ગયો. થઈ ગયું બંને સમાન. ચલો સી એટલે કોણ છે આમાં જોઈ લો. સી એટલે એ બી સી ડી. સી એટલે એક્સનો સહગુણક. એ એટલે એક્સ ઘનનો સહગુણક. તો આપણે શું કર્યું? શૂન્ય શોધ્યા. પહેલાં શૂન્ય શોધ્યા. શૂન્ય શોધવાની પદ્ધતિ પહેલાં અવયવ પાડીએ. પીએક્સ બરાબર 0 એટલે અવયવ પાડવા જ પડે. કોઈ પણ રીતે જે રીતે અવયવ પડતા હોય એ રીતે અવયવ પાડવા પડે. સૌ પ્રથમ સામાન્ય જોવાનું. 2 ભાગ પાડી દીધા અને સામાન્ય કાઢ્યું આપણે. પછી 3 શૂન્ય આવ્યા. 3 શૂન્ય આલ્ફા બીટા ગેમા કયા? આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. એ 3નો સરવાળો કર્યો. 3નો સરવાળો કર્યા પછી એક સ્ટેપ છોડીને -b અપોન એ કિંમત ઊંધી. આનાથી આ સ્ટેપ મૂકવાનું. આ સ્ટેપ મૂક્યા પછી આ સ્ટેપ મૂકવાનું સહેલું થઈ જાય. આ સ્ટેપ પછી આ સ્ટેપ મૂકવાનું. શબ્દોમાં સૂત્રો લખી નાખ્યા. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે ચોપડીનું આપણી ટેક્સ્ટબુકનું ઉદાહરણ
5 છે, ઉદાહરણ 5 27 નંબરના પેજ ઉપર છે. અહીં લખ્યું છે ટેક્સ્ટ બુક 27 એટલે 27 નંબરના પેજ ઉપર ઉદાહરણ 5 છે. કંઈક આ પ્રમાણે છે. આ ઉદાહરણ છે પરીક્ષાના દૃષ્ટિકોણથી નથી એવું લખ્યું છે આપણે ચોપડીમાં, પણ છતાં આપણે જોઈ લઈએ જેથી વ્યવસ્થિત એકવાર પ્રેક્ટિસ થઈ જાય આની. ચલો, ચકાસો કે 3 -1 -1/3 એ ત્રિઘાત બહુપદી, તમને ત્રિઘાત બહુપદી આપી દીધી છે px બરાબર ના શૂન્યો છે. એમ કહે છે કે ચકાસો કે આ એના શૂન્યો છે. ગયા દાખલામાં આપણે શૂન્યો શોધ્યા, આને શૂન્યો આપી દીધા છે, ખાલી ચકાસવાના છે. તો ચકાસી લઈએ. px બરાબર આ જે આપેલું છે આપણને બહુપદી, એમાં એક્સની જગ્યા ઉપર 3 મૂકીએ, એક્સની જગ્યા ઉપર -1 મૂકીએ, એક્સની જગ્યા ઉપર -1/3 મૂકીએ. બધાનો જવાબ 0 આવે તો સમજી લેવાનું કે આ એના શૂન્યો છે. તો એ શૂન્યો આલ્ફા બીટા ગેમા થઈ ગયા. પછી તો આપણે આગળ જોયું એ પ્રમાણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકાય. ચાલો, પહેલાં આપણે px લખી દઈએ. તો px બરાબર 3x³ ઓછા 5x² ઓછા 11x ઓછા 3. ABCD આપણને સીધા દેખાય જ છે, આપણે શૂન્યો શોધવાના નથી. પહેલાં આપણે શૂન્યો છે કે નહીં એ જોઈ લઈએ. ચલો, એક્સના કૌંસમાં એક્સની જગ્યા ઉપર આપણે 3 મૂકીએ. પહેલાં શું થાય જોઈ લો. 3નો ઘન, જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં 3 મૂકવાનો. એક્સવાળી જગ્યા જ 3 મુકાય, બાકીની કોઈ વસ્તુ બદલવાની નથી. એક્સની જગ્યા ઉપર 3. ચલો, 3નો ઘન કેટલો? તો 27. 5 3નો વર્ગ 9, 11 તરી 33 -3, 27 તરી 81 -9 × 5 = 45 -33 -3. આવું સ્ટેપ આવે એટલે ધ્યાન રાખવાનું, વત્તાવાળા જેટલા હોય એટલાનો સરવાળો પહેલાં મૂકી દેવાનો. વત્તાવાળા કેટલા દેખાય છે? એકલો 81, તો 81 મૂકી દીધા. બાકીના જેટલા છે એ બધાનો એ સરવાળો જ કરવાનો. વત્તાવાળાનો સરવાળો પહેલાં મૂકવાનો, ઓછાવાળા જેટલાનો સરવાળો પાછળ મૂકવાનો, વચ્ચે નીચાની માઇનસની. તો 5 ને 3 8 ને 3 11 નો એકડો વધી 1 4 ને 1 5 6 7 8 81 - 81 શું થઈ ગયું? 0. તો એનો અર્થ એવો થયો કે 3 એ શૂન્ય છે. pxનું શૂન્ય છે 3. જુઓ, 3 એ pxનું શૂન્ય હોય, ગઈ સાલને યાદ કરો. 3 એ pxનું શૂન્ય હોય તો x - 3 pxનો અવયવ હોય. x - 3 pxનો અવયવ છે કે નહીં ચેક કરવા માટે x - 3 હોય તો આપણે +3 લખીને ચેક કરતા હતા. તો p3 બરાબર 0. ચલો, ફરીથી હવે મૂકીએ. હવે -1 મૂકી જોઈએ. બીજું છે -1. ચલો, p -1. તકલીફ પડે તો px ફરીથી મૂકી દેવાનું, પછી xની જગ્યાએ કિંમતો મૂકવાની. ચલો, 3 -1નો ઘન 5 -1નો વર્ગ 11 -1 અને -3. તો 3 -1નો ઘન એટલે -1. જોજો, ઘાત આપેલી છે, એકી ઘાત હોય, એકનો ઘન તો એક જ થાય, પણ એકી ઘાત હોય તો માઇનસ મૂકવાનું, બેકી ઘાત હોય તો પ્લસ થઈ જાય. ચલો, -5. અહીંયા બેકી ઘાત છે, એકની 2 ઘાત તો એક જ થાય, પણ બેકી ઘાત છે એટલે પ્લસ આવશે. અહીંયા તો માઇનસ અને માઇનસ 2 વખત આવ્યું, ગુણાકાર કરીએ તો +11 -3. ચલો, 3 × 3 એટલે -3 -5 વત્તા 11 -3. હવે તમને એમ કહ્યું હતું કે પ્લસવાળા ઘટકો, પ્લસવાળા 11 એકલો જ, માઇનસવાળાનો સરવાળો 3 ને 5 8 ને 3 11 -11. ચલો, આ પણ 0 થયું, આ પણ 0 આવી ગયો, આ પણ 0 આવી ગયો. ત્રીજું લઈએ, p -1/3. ચલો, 3 -1/3નો ઘન 5 -1/3નો વર્ગ 11 -1/3 -3. જોઈ લઈએ. 3 કેટલું થશે? આ
ઘન છે એટલે માઇનસ આવશે. 1નો ઘન 1, 3નો ઘન 27. ચલો -5 જોઈ લો અહીંયા. 1 નીચે 3નો વર્ગ 9, વર્ગ છે એટલે ધન જ રહેશે. અહીંયા પ્લસ થશે. 11/3 બંને માઇનસ છે એટલે પ્લસ. -3. આગળ જઈએ. અહીંયા 3 નીચે ઉડી જશે એટલે ફાઇનલ આવું આવશે -1 9/, -5 9/, વત્તા 11/3, -3. લસા લેવો પડશે. ચલો લસા લઈએ તો લસા કેટલો થશે? 9, 9 અને 3નો લસા જોઈ લો. 9, 9 અને 3નો લસા થશે 9. લસા શોધતા તમને આવડે છે. 9, 9 અને 3નો લસા થશે બરાબર. આગળ જઈએ. 9 લસા આવશે. 9 વડે દરેક પદને ગુણો. ચલો 9 વડે પહેલા પદને ગુણીએ તો 9 9 ઉડી જશે. 9 વડે બીજા પદને ગુણો તો 9 9 ઉડી જશે. 9 વડે ત્રીજા પદે ગુણશો તો 3 તરી 9 આમ ઉડશે. 9 વડે આનો ગુણો તો 9 તરી 27. કશું ઉડવાનો પ્રશ્ન નથી, છેદ જ નથી. ચલો 9 વડે આને ગુણીએ એટલે 9 9 ઉડી જાય એટલે -1. આને 9 વડે ગુણો તો 9 9 ઉડી જાય -5. આને 9 વડે ગુણો તો 3 તરી 9 એટલે 3 × 11 33 થશે. આને 9 વડે ગુણો તો 9 તરી 27. જોઈ લો શું થાય છે. વત્તાવાળા કેટલા આમાં? તો વત્તાવાળો 1 જ 33, ઓછાવાળા 33 જ થાય છે. જુઓ 27 ને 5 32 ને 1 33, 33માંથી 33 જાય એટલે 0/9 એટલે 0. તો એનો અર્થ એવો થયો કે આ ત્રણેય pxના શૂન્યો છે. તો માટે આ ચકાસી લીધું કે 3 -1 -1/3 એ pxના શૂન્યો છે. પહેલી વસ્તુ ચકાસી આપણે pxના શૂન્યો છે કે નહીં એ. તો pxના શૂન્યો છે. નામ આપી દઈએ આલ્ફા બીટા ગેમા. ચલો આલ્ફા બરાબર 3, બીટા બરાબર -1, ગેમા બરાબર -1/3. જોઈ લઈએ જરાક. ચલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શૂન્યનો સરવાળો કરી દઈએ. 3, બીજું છે -1, ત્રીજું છે -1/3. વચ્ચે પ્લસ લખવું જરૂરી નથી, માઇનસ હોય તો. ચાલો લસા કેટલો થશે? તો 3 થશે. લસા આવશે 3. તો 3 વડે બધાને ગુણાશે. 3 તરી 9, 3 1 3, -1. એવું ના કરવું હોય તો 3માંથી 1 કાઢીને પહેલાં 2 મૂકી દેવાના, પછી લસા તો લેવો જ પડશે. ચલો 9માંથી 3 એટલે 6, 6માંથી 1 જાય તો 5 એટલે આવશે 5/3. 5/3. હવે તમને કહેલું છે કે એક સ્ટેપ છોડી દેવાનું, અને એક સ્ટેપ છોડ્યા પછી સૂત્ર મૂકીએ. તો સૂત્ર છે -b/a. શૂન્યોના સરવાળાનું સૂત્ર -b/a. ચલો -b/a એટલે -b એટલે કોણ? b. આપણે એબીસીડી લખી દઈએ. ચલો pxમાંથી એબીસીડી. અહીંયા આપણે એબીસીડી લખી દઈએ. a બરાબર કેટલો કહો? a બરાબર 3, b બરાબર -5, c બરાબર -11, d બરાબર -3. હવે સરળ થઈ જશે. ચલો b એટલે કેટલો? માઇનસ તો છે જ. b એટલે કેટલો? -5 ભાગ્યા a એટલે કેટલો? 3. થઈ ગયો આ સરખું? 5/3 થઈ ગયા. ચલો અહીંયા લખીએ તો b એટલે કોનો સહગુણક? b એટલે બીજા નંબરનો x વર્ગનો સહગુણક. નીચે x ઘનનો સહગુણક. બીજું લઈએ ગુણાકાર. આલ્ફા બીટા ગેમા.
ચલો ગુણાકાર લઈએ. તો ગુણાકાર કોનો કોનો લઈશું? 3 -1 -1/3. ચલો કેવું થશે જુઓ. 3 3 જતું રહેશે. -1 ને -1નો ગુણાકાર 1. એક સ્ટેપ છોડી દઈએ. એક સ્ટેપ છોડ્યા પછી સૂત્ર મૂકીએ. તો ગુણાકારનું સૂત્ર -d/a. -d/a એટલે d એટલે અચળ પદ. જોઈ લો અચળ પદ. a એટલે x ઘનનો સહગુણક. જોઈ લો માઇનસ d કેટલો છે? 3. d -3 સોરી -3. a કેટલો? તો 3. 2 માઇનસ ભેગા થઈ ગયા. 3 3 ઉડી ગયા. એક જવાબ થઈ ગયો. ચાલો ત્રીજું લઈએ. ત્રીજું અહીંયા લખી દઈએ. આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. ચલો કિંમતો મૂકીએ. આલ્ફા બીટા એટલે આલ્ફા 3 -1 વત્તા -1 -1/3 વત્તા -1/3 અને 3. જોઈ લઈએ. 3 × 3 એટલે -3. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +1/3. અહીંયા 3 3 ઉડી જશે એટલે -1. -3 ને -1 એટલે -4 વત્તા 1/3. કેટલું થશે? લસા કેટલો? તો 3. એટલે 3 લસા અહીં ગુણાશે. -4 3 એટલે -12 વત્તા 1 એટલે આવશે -11/3. હવે એક સ્ટેપ છોડીને લખીએ આપણે. એક સ્ટેપ છોડી દઈએ અને સૂત્ર મૂકીએ. તો C/A. ચાલો માઇનસ C કેટલો છે જોઈ લો. C છે -11. C છે -11 અને આ A એટલે 3 થઈ ગયું સરખું. બરાબર લખી દઈએ. C એટલે કયું? C એટલે કોનો સહગુણક? તો x નો સહગુણક ભાગ્યા x ઘનનો સહગુણક. આ પ્રમાણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસાઈ ગયો. તો બાળકો આપણે 3 રીતના દાખલા જોયા. એ ત્રણેય રીતના દાખલામાં ત્રિઘાત બહુપદી જ હતી. એટલે ત્રિઘાત બહુપદી જુઓ. પહેલી ત્રિઘાત બહુપદી આપેલી છે. શૂન્યોનો સરવાળો ગુણાકાર અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શોધો. 3x ઘન ઓછા 7x ઓછા x² વત્તા 21. ગોઠવણી કરવી પડે તો કરી દેજો. આ બીજો એવો છે કે જેના શૂન્યો શોધવાના છે અને પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. -1 2 -5 એ આ pxના શૂન્યો છે તે ચકાસી એટલે પેલું ચોપડીનું ઉદાહરણ હતું એ ઉદાહરણ પ્રમાણે પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો 2 દાખલા સંબંધ ચકાસવાના છે અને એક દાખલામાં સરવાળો ગુણાકારના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શોધવાનો છે. ચલો બાળકો ફરીથી મળીશું. ટૉપિક થોડો બહુ મોટો હતો. ફરીથી જોવો પડે તો એકવાર જોઈ લેવાનો. અઘરા દાખલા લાગે એવું બને કારણ કે આ ત્રીજો દાખલો છે. એ ત્રીજો દાખલો એ પરીક્ષાના દૃષ્ટિકોણથી લીધેલો નથી એવું બુકમાં છે. આપણે સમજવું જરૂરી છે. ચલો ફરી મળીશું. બાય.